ચેનલ ઓફ વડોદરા। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આજથી 3 દિવસ માટે ફૂટપ્રિન્ટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। આમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ડીન તેમજ ડિપાર્ટમેન્ટ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। 3 દિવસના ફૂટપ્રિન્ટ કાર્યક્રમમાં 2 દિવસ ઇવેન્ટ યોજવામાં આવ્યો છે, જેમાં ડીએફએ કાર રેસિંગ, હાઇડ્રેક્સ જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો, સાથે આકર્ષણનું કેન્દ્ર જમાવતી એવી નાની કાર એટલે કે મિનિએચર કારની રેસિંગ તેમજ એરબોલ જેવા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, સિવિલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ તેમજ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આ ફૂટપ્રિન્ટ ઇવેન્ટનું આયોજન કર્યું છે। સવારથી જ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનો ફૂટપ્રિન્ટ જોવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો। આશરે 1500થી 2000 વિદ્યાર્થીઓ નજરે જોવા મળી રહ્યા છે, ત્યારે સાંજના 6 વાગ્યા સુધી આ ઇવેન્ટ કાર્યરત રહેશે। આજે ફૂટપ્રિન્ટ જે નેશનલ ટેકનિકલ ઇવેન્ટ છે તે આજે ચાલુ થઈ છે, પહેલી માર્ચે। આજે ઓપનિંગ સેરેમની થઈ હતી, એમાં વીસી સર પ્રેઝન્ટ હતા, એમણે ચાલુ કરી હતી, ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। આજે અમારે ત્યાં મેઇન 3 ઇવેન્ટ અમને ચાલુ થઈ છે। પહેલી છે શૂટિંગ આર્કેડ કરીને, પછી એક હાઇડ્રેક્સ છે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઇવેન્ટ છે, પછી એક ટેકનોકિક છે જે આપણે ઇલેક્ટ્રિકલ છે ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ છે તેમની ટેકનિકલ ઇવેન્ટ છે, અને અહીંયા પાછળ 12 બટાલિયન કરીને છે જે નોન ટેકનિકલ ઇવેન્ટ ચાલી રહી છે હમણાં।